રાજ્યમાં આર્થિક સંકળામણના કારણે વધુ એક પરિવારે સામૂહિક આપઘાત કરી લીધો છે। મૂળ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના અને સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં પરિવાર સાથે રહેતા વિપુલ પ્રજાપતિ, જેઓ હીરાના કારખાનામાં તેમજ છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા, ત્યારે ધંધામાં આવેલ મંદી તેમજ શેર બજારમાં કરેલ રોકાણમાં ખોટ જતા આર્થિક સંકળામણમાં આવી ગયા હતા અને પત્ની સરિતા પ્રજાપતિને રહેલ માનસિક બીમારીથી કંટાળી આપઘાત કરવાનું નક્કી કર્યું હતું, જેમાં બાજુમાં રહેતા પડોશીઓને બાગ બગીચામાં ફરવા જઈએ છીએ અને ઘરે પરત આવતા મોડું થશે તેવું કહી નીકળી ગયા હતા। ત્યારબાદ આ પરિવારના સભ્ય પતિ પત્ની અને બાળકે તાપી નદીમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું હતું। એક સ્થાનિકે બનાવની જાણ કરતા જ ફાયર ફાઇટરો સહિત કામરેજ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો। આર્થિક હીરાની મંદી ને થોડુંક આવું, બસ બીજો કોઈ તકલીફ ન થઈ। ઘરમાં તો કોઈ તકલીફ નથી અમારે નહીં। એ હીરાની મંદી કારણ એ તો હતું જ તે, કેમ કે જોબ ના મળતી હોય, સમજી લો અત્યારે આ સમયે થોડીક તકલીફ એ હતી, બાકી તો બનાવના પગલે કામરેજ પોલીસ અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને મહિલાનો મૃતદેહ કબજે લઈને તપાસ કરતા બ્રિજ પરથી બાઇક અને ચંપલ મળી આવ્યા હતા। ત્યારે આજરોજ વધુ એક પુરુષ અને સગીરનો મૃતદેહ તાપી નદીમાંથી મળી આવતા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે મૃતકોના નામ વિપુલ પ્રજાપતિ, સરિતા પ્રજાપતિ અને વ્રજ પ્રજાપતિ છે। આ પરિવારના સભ્યોએ આર્થિક સંકળામણના કારણે આપઘાત કર્યો છે, તો બીજી તરફ એક જ પરિવારના 3 સભ્યોના મોતના પગલે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે। આર્થિક તંગીના કારણે તાપી નદીના બ્રિજ પરથી કૂદી ગઈ આત્મહત્યા કરેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતા સદર બાબતે કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલ છે।